जो कि हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठोड गाम रामोदथी जो कि जूनागढ़ जिल्लाना विसावदर तालुकाना बावाना जांबुड़ा ત્યાંના જે બેન છે ત્રિવેણીબેન અને એ ગોંડલ તાલુકાના દેરડી ગામની દીકરી છે. હવે આ ભૂવો મહેશભાઈ સાગઠિયા જે કાળિકામાનો ભૂવો છે માતાજીના દાણા જોતો હતો. પછી દાણા જોતા જોતા જે આ છે બેન કોમલબેન એટલે એને કંઈક પૈણમાં આવ્યો અવતાર આવતો હતો ને એવું બધું હતું. દાને પ્રેમ કર્યો એટલે અવતાર બધો બેસી ગયો. મૂળ કોઈ પણ દીકરી હોય આવી ધૂણતી હોય ને આવા નાટક કરતી હોય તો આનો જાગતો ઇતિહાસ છે. આ ઓડિયોની અંદર તમે સાંભળી લીધો. એ તો એના પપ્પા ને એની માં ની તો જે કોમલબેનની માં ની તો ભૂંડા બોલે છે, ગાયરું બોલે છે, બાપાઈ ગાયરું બોલે છે. એ તો જો ઓડિયામાં અમે કાપી નાખશું કે દેવ કેવી રીતે છે. વાટાણે કીધું કે દેવ નથી ક્યાંય, આ માતાજી બાજુ બધું ખોટું છે. પણ એ તો કોમલ એક ઘરેથી ગઈ થઈ એમ જેના ઘરે એટલે ભૂવા સિનારવા હોય, તમારા ઘરે દાણા જોરાવતા પહેલા તમારા ઘરે રૂપારી બાયું હોય, દેખાવડી હોય, બાડી બોબડી લૂલી લંગડી હોય ને એને ઘરે દાણા જોઈએ વાંધો નહીં આવે. કેમ કે એ કોઈને ગમે નહીં, ઘરે ગમતી ન હોય બીજાને ક્યાંથી ગમે. પણ દેખાવડી છોકરી હોય કે સ્માર્ટ છે તો એ ભૂવા એના દાણા વહેલા હારશો. જે આ કોમલ છે એ ફોટાની અંદર જોઈજો હિરોઈન જેવી છોકરી છે. આ ઓલો પસાવરનો ઢગો છે અને કારિકાથુનો છે. હવે અટાણે એની ઘરવાળી છે એ હિરોઈન જેવી છે. જે આ ત્રિવેણી છે ફોટામાં જોઉં તમે છોકરી છે મસ્ત. પણ આ જેના મોજ કરવા માટે થઈને કાયકામાના નામે છોકરીઓ ફસાવવાની, ચામુંડમાના નામે છોકરીઓ ફસાવવાની, મેલડીમાના નામે છોકરીઓ ફસાવવાની આ ભુવાના કરતું તો પછી કે અમારી લાગણીઓ દુભાઈ છે, અમારી દેવની લાગણી પણ એટલે આવા બધા સિનારવા કરે છે. એમાં તમારી લાગણીઓ દુભાઈ તો અમે કાંઈ ફેર ન પડે. પણ આ ઓડિયો તમે સાંભળવામાં કેવો જે કરતું તો થયા છે. જય ભીમ. બને એટલો વિડીયોને શેર કરજો, ઘર ઘર સુધી પહોંચાડો. આ ભૂવા ભરાડી અટાણે ખમકારા કરે ખૂબ મેલડી હો આમ કરીને હું તમે તમારો બાપ આ છોકરી ભગાડી ગયા જોઉં તમે. બને એટલો વિડીયો શેર કરો. હા હલો મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા જય ભીમ. જય ભીમ. હું ત્રિવેણીબેન મહેશ સાગઠિયા બોલું છું બાવાના જાંબુડા છે. ક્યાંથી? બાવાના જાંબુડા છે, બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો છે. નગર રાવણાના જાંબુડા જોઈએ, બાવાના જાંબુડા પહેલી વાર જોઈએ. બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો જિલ્લો જુનાગઢ. હા મારે થોડુંક પ્રોબ્લેમ જેવું છે ઘરમાં. હા એમાં શું છે, અમારો ઘરવાળો ભૂવા પણ કરે છે. શું કરે? ભૂવા પણ. માતાજી ભૂવાપણું? હા. ક્યાં માતાજી? મહાકાળી માં. હે? મહાકાળી માના. હા. તમે કઈ સમાજમાંથી બોલો? હું આપણી સમાજમાંથી બોલું છું. છે. તમારું આખું નામ શું કીધું? ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણીબેન સાગઠિયા, બાવાના જાંબુડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હા વિસાવદર તાલુકા, જિલ્લો જુનાગઢ. હાલો, પછી ભૂવાપણું કરે છે તો વાંધો શું? એમાં એવું છે ભૂવા પણ કરે છે અને મારા લગ્ન છે એના 10 વર્ષ થયા છે, 10મું વર્ષ ચાલે છે. અને મારે છોકરી છે 9 વર્ષની, દીકરો છે 1.5-2 વર્ષનો. હે? એમ દીકરો છે 1.5-2 વર્ષનો. હા. દીકરી છે 9 વર્ષની. હા. અને અત્યારે 17-18 દિવસ છે ને તો અમને મેકીને છોકરી લઈને વિયા ગયા છે. અરે કારિકામાં? હા. કારિકામાં એ ટેકો દીધો છે? શું કર્યું છે? તો કેમ ખબર, 15-20 દિવસ 3 તારીખને બોલવા સાંજના વયા ગયા છે અમને મેકીને. એમ નહીં, આ છોકરી ક્યાં ગામની છે? છોકરી છે ઉમરાળીની છે પણ આખર રહી છે. ઉમરાળી આવ્યું ને ભેસાણ પાસે ઉમરાળી. કેવું ઉમરાળી? ભેસાણ પાસે ઉમરાળી આવ્યું છે. હા. ત્યાંની દીકરી છે અને આખર વેરાવળ રહ્યું ને અહીંયા કામ કરે છે. હા. છોકરી પાર્લર નું કામ કરે છે. બ્યુટી પાર્લર? બ્યુટી પાર્લર. આનો કોન્ટેક્ટમાં કેમ કરતા આવી? ત્યાં આવવાનું ભૂવા પણ કરતા તો એ લોકો બોલાવતા ને મારા ઘરવાળા એમ કહેતા તો મેં તો બેન માનેલી છે. હા. ભૂવા પણ કરતા હોય એટલે બોલાવતો હોય તો મેં કીધું આ ભાઈ આ કેમ સંબંધ, તો એ કહે તો મેં તો બેન માનેલી છે એમ. હા. છોકરી દેખાવડી છે? હા. ફોટા બોટા છે ને? હા છે. છોકરીના? છોકરીના છે. તમારા ઘરવાળાનો નંબર છે? એનો છે તો ખરા પણ શીશો બોલે છે. હા. બેના છોકરીનો મોબાઈલ શીશો બોલે છે અને મારા ઘરવાળાનો મોબાઈલ 3 તારીખનો શીશો જ બોલે છે. એમને ઈ કુંવારી છે કે પૈણી ગયેલી છે? એ કુંવારે રહે છે. એના મા બાપના નંબર છે?
હા, એના મા બાપના નંબર છે, પણ અમારા ઘરમાં વર્ષ 2 વર્ષથી ડખો થતો હતો. પછી એના મમ્મી પપ્પાના નંબર મારી પાસે નહોતા, તો હું વારંવાર ફોન કરતી, ભાઈ અમારા ઘરમાં ડખો થાય છે, મારી છોકરી ને છોકરો બે છે, તો તમે તમારી છોકરીને સમજાવી દો. હા અને એ લોકો કોઈ અમારી છોકરી નથી સમજતી. અત્યારે 3 તારીખના તો 2 ફરાર છે. એમને તમારો ઘરવાળો શું પંચનો ભૂવો છે કે કરિયાતનો ભૂવો છે કે પછી ખાનગી મઠનો ભૂવો છે? ખોટું બધું ઢોંગ છે. હે? ઢોંગ છે. એમ નથી કેતા, ઈ તો મને ખબર ઢોંગ છે. હું એમ કઉ છું કે તમારા જે તમારી નહીં ક્યાંય નહીં, એમ કે કાંઈ ભૂવો છે, કોઈ પંચ બસનું કોઈ જાતનું નહીં કાંઈ. ખાલી કેમ કે હું મહાકાળી માતાજી માનું છું, મહાકાળી માનો ભૂવો છું, બીજો કોઈ આપણે પંચ બસ એની હિસાબે કોઈ નહીં. તો માતાજી પૈણમાં આવતા તમે કઈ જોયેલા, દર્શન કર્યા માતાજીને નથી કર્યા? નહીં, મેં કોઈ દી નથી કર્યા. આવડિયા છોકરીએ તો કર્યા? એને કર્યા હશે તો એનારે ભાઈ ને, મેં તો નથી કર્યા દર્શન. કેમ કે એને તો સાક્ષાત કાર્યક્રમમાં પર્સન થયા ગણાય, કેમ કે આવડો તમે મૂકીને ત્યાં વ્યુ હોય એટલે એને માતાજી દર્શન દીધા ગણાય. હા એમ, એટલે 3 તારીખના વ્યા ગયા. 2 દિવસ થયા તમને ભાઈ ફોન કરતી હતી, પણ કામમાં હતો તો ન ઉપાડ્યો. આજે જ મારો હા, ઈ પણ હું ફોન ઉપાડતો નથી અત્યારે બેન. મારામાં બહુ ફોન આવે, એક દિના 1000 ઉપર ફોન આવે, પછી હું કેટલાક ઉપાડું. આજે ત્યાં અમારો પ્રોગ્રામ છે. કી ગામ? મોટા કોટડા. ભેસણ પાસે આવ્યું યા ને? હા. પણ હું તો અહીંયા દેયડી કુંભાજીની દીકરી છું. હા, આપણું દેયડી. હા, દેયડી કુંભાજી. દેવજી મામા વાળું? હા, દેવજી મામા. ઈ મારા દાદા છે. હા, ઈ મારા મામા. તમે આવ્યા હતા ને અહીંયા? હા. હા, ઈ મારા દાદા થાય. સાવરાજ છીએ અમે. તમે સાવડા? ભાઈ મદદ કરો તમે થોડી. મદદ એટલે હમણાં સિસોડામાં નાખી દઉં, બીજું મદદ શું કરું? હા, બસ આપણે જાહેર થોડું કરાવે છે. અત્યારે મારી છોકરી છે 9 વર્ષની, છોકરો 1.5-2 વર્ષનું છે. અમને અત્યારે 3 એને મેકીને વ્યા ગયા છે. એ તો પાછો વ્યાય છે એમ થાય. અત્યારે તો 3 તારીખના તો વ્યા ગયા છે, ફરાર છે બે એમ. હા, એ તો આટલા નવા છે ને, એટલે રખડશે મજા કરશે, પણ ત્યાં આમાં બધા થાકી ગયા ભાઈ. આમાં કોઈ કાંઈ નથી. હા, રાજા મહારાજાઓ થાકી ગયા, કાંઈ ડો ત્યાં આમાં હાલે? અચાનક આ ઘરનું પૂરું થાય. અત્યારે તો આપણે છોકરા સાબરા હોય તો આપણા છોકરા તો હોશિયારા થઈ જાય ને એમ. હા, પણ એટલે હવે બીજું તો બેન, હવે આમાં કેમ થાય કે આવું થોડુંક થાય. હવે આમાં શું છે, આ માતાજી પૈણમાં આવે એટલે આ ગમે એ કરે. છોકરીનો ફોટો ને બોટો ને બધું મારી પાસે છે જ. પણ હું 5 વર્ષ થયા તો 5 મહિના થયા મારા મમ્મી ઘરે છું છે. એમાં હું અમારા 2 જણા બાંધવાનું થતું, તો પછી મને વારંવાર બજારમાં નીકળી અને માર્યા કરતા, બજારમાં મારે. અને પછી તો પછી મારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો એ મને આવીને દેયડી તેરી ગયા. અત્યારે હાલ દેયડી છો? અત્યારે હું દેયડી કુંભાજીની છું. હા, મમ્મીના ઘરે 5 મહિના થયા. અને આ વિયોગ્ય એ તો હમણાં ગયો? હા, અહીંયા 3 તારીખે 3 તારીખને ગુરુવારે. ઠીક. તો એ છોકરીના ફોટા મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. છોકરી છોકરાના જોશે? છોકરી છોકરાના, હા, નાના બાળકોના ફોટા જોઈએ ને. હા, હુઆ કાર્યક્રમમાં પર્સન થયા છે, પાવાગઢથી આવ્યા હતા. અને જિંદગી બરબાદ કરી દીધી મારી. છોકરા અત્યારે હેરાન થાય, અમે હેરાન થાય. મમ્મી પપ્પાને ઘરે હોય તો ઓલું તો ન હોય, પણ આપડે તો હેરાન તો થાય ને. અને અત્યારે મારથી 50 વર્ષની તો ઉંમર છે ભાઈ, અને મારી તો 30 વર્ષની જ ઉંમર છે. અને એની 50 વર્ષ? હા, 50માં એકાદો કદાચ ઘટતો હોય છે તો ઘટતો હોય છે એમ. આ છોકરીને કેવી રીતે ફસાવી, કઈ ઈ તમે હિસ્ટ્રી નથી ખબર તમને? ઈ એમ કહે છે મારી બેન માનેલી છે. તો ભાઈ આપણે આ દાણા જોતા અને કેમ ગ્રીલ નાખી છે ઈ જરી ખબર છે કે નથી? એમ હિસ્ટ્રી આની કઈ જાણો છો? એના ઘરે જ આવરો બહુ હતું. એના ઘરે 15-20 દિવસ રગી રોકાય એના ઘરે. અને એ લોકો બધા એના મા બાપ ને એમ કહે કે અમારા ભગવાન છે એમ. હા, ઈ તો એમ જ કે ઈ તો ભગવાન જ કહેવાય ને, અટણ કામે તમે ત્યાં દેતો હોય. હા, એટલે કે અમારે ભગવાન છે. એવી રીતે એ સામેવાળા લોકો પગે લાગતા હતા ને અહીંયા જાયા કરતા હતા. ને અહીંયા મને હું 15-20 દિવસ થાય એટલે મારીને મારા પિયર વાળા તેડી જાય, અને એ લોકો આવીને એ પછી અહીંયા એના ઘરે રહી. એમને પણ આ છોકરી હારે આને લફરું થઈ ગયું એવી તમને કેમ ખબર પડી? મોબાઈલમાં ફોટા જોયા હતા કે એના રેકોર્ડિંગ મળ્યા હતા શું એમ?
હા, એમાં એના ઘરે આવરો જાવરો હતો ને તો મેં કીધું તમે આ લોકોનો મને થોડીક શંકા જેવું થયું. મારા દીકરાનો જન્મ થયો પછી થોડું ઘરે મારકૂટ કરવા મળ્યા અને થોડીક આમ ઘરે સ્વભાવ બદલાવી દીધો. પહેલા જેવો સ્વભાવ નહોતો. તો મેં કીધું આમાં કાંઈક લાગે છે થોડું ઘણું. તો મેં કીધું બાથરૂમ ગયા તો મેં એનો ફોન તપાસ્યો. હું મારા દીકરો નાનો થયો ને ત્યારે હું 3 મહિના મારા પિયર રોકાણી હતી. હા પછી મને તેડી ગયા હા ઈવડે. પછી હું અહીંયા વહી ગઈ ને પછી ફોન મેં તપાસ્યો. મેં કીધું ભાઈ આ એક વ્યક્તિના જ તમારા આમ કેટલા આખો દીમાં નહીં તો 10 થી 20 ફોન આવે છોકરીના આખો દીમાં. હા તો એક છોકરીના ફોન આવે તો આપણી પાસે ફોન હોય તો આપણે થોડી ઘણી તો ખબર પડતી હોય ને ફોનમાં. હા હા મેં કીધું ભાઈ તો તમારામાં એક વ્યક્તિના જ કેમ આટલા બધા ફોન આવે તો એ મારી બેન છે. તો મેં કીધું કોઈ વાંધો નહીં બેન. તો પછી મેં થોડાક દિવસ સહન કર્યું. પછી મેં કીધું બેન હોય તો આટલા બધા તો ફોન ન કરે ને મેં કીધું. હા આપણે ડાયરેક્ટ શંકા તો ન પડે. તો મેં કીધું વાંધો નહીં તો હશે મેં કીધું. તો થોડાક દિવસ મેં જવા દીધા. પાછો મેં ફોન તપાસ કર્યો ને તો એને નંબર કાઢી નાખે પણ એ નંબર કાઢી નાખે પણ રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. હા ઉપર આપણે મોબાઈલ દબવું એટલે ફોન કાઢી નાખે રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. તો મેં પછી 2-3 રેકોર્ડિંગ એને સાંભળી લીધા. હા પછી મેં કીધું બેન હોય તો મેં કીધું આવી રીતે તમે વાતું સીતું ન કરો ને મેં કીધું. તો મેં કીધું આ બધું શું છે? તો એ કે નહીં કે મારે આમ છે ને તેમ છે ને એ મને ભગવાનની ઘરે માને ને આવું ને તેવું ને. પછી અમારા ઘરમાં 2 વર્ષ ત્યાં ડકો થવા માંડ્યો. તો હું 2 વર્ષ થયામાં તો અમે તો પછી 6 બહેનું છીએ ભાઈ ને 1 જ ભાઈ છે અમારે. હા 6 બહેનું છીએ અને 5 બહેનોના કામ થઈ ગયા છે ને 1 બેન બાકી છે. તો પછી આપણે પિયર પછી આપણે કેટલું રહેવું એમ. બરાબર એટલે પછી મેં કીધું ભાઈ તમારા આ બધા વ્યક્તિના ફોન આટલા બધા તો ન આવવા જોઈએ ને. મેં કીધું આ કેમ આવે છે? તો કે નહીં તો મારી બેન છે ને આમ છે ને તેમ છે. પછી સ્વભાવ મારા હારે બદલાવા મળ્યા ને મને મારકૂટ ઘરમાં કરવા મળ્યા. છોકરી મને કોઈ જાતનું ધ્યાન ન દે આપે. હા તો પછી મારા મમ્મી પપ્પાને મેં ફોન કર્યો. તો પછી મારા મમ્મી પપ્પા મને આવી તેડી ગયા. બેન કે તું અહીંયા આવો તો કંઈક ખાઈ કરો. અને પાછું બહુ આઘું ત્યાંથી ડેરીથી 50-60 કિલોમીટર જાંબુડા થાય. હા જાંબુડા તો આપણે ભલગામની આગળ આવી જ ને. બસ ભલગામના પીંડા ખાઈને જાંબુડા. હા એમ તો મેં જોયેલું છે થોડું. હા બસ અહીંયા જાંબુડા એ ભલગામ પાસે આવી. હા તો એ વાતચીત કરતા તો પછી મેં કીધું ભાઈ આવી રીતે બેન હારે તો કોઈ વાતચીત તો ન કરે ને ઘરના હારે વાતચીત કરે એવી રીતે. હા. તો મેં એને રેકોર્ડિંગ સંભળાવ્યું. તો પછી એને રેકોર્ડિંગ એવું બધું કાઢી નાખ્યું. મારા હારે મારકૂટ કરવા મળ્યા. પછી એના મોબાઈલમાં ફોટા હતા. 10 થી 12 ફોટા હતા. પછી મેં મારા મોબાઈલમાં ખેંચી લીધા એના મોબાઈલમાંથી. પછી મેં મારા મોબાઈલમાં રાખ્યા ને મેં કીધું ભાઈ તો આટલા બધા ફોટા તમારે ન હોવા જોઈએ ને. છોકરી જેવા ને તેવા કપડાં પહેરીને ફોટા રાખતી હોય તો આવું એટલા બધા બેનના તો ફોટા એવા ન હોવા જોઈએ ને મેં કીધું. હા તો એ કહે તો નહીં એ તો મારે આમ છે ને તેમ છે ને. પછી મારકૂટ કરી અને મને મારા મમ્મી પપ્પાની આવીને તેડી ગયા ને 5 મહિનાથી હું આવ્યું છું. તો અત્યારે એને 3 તારીખનું આવી તે ફરાર થઈ ગયા છે. કાંઈ વાંધો હારાવાના થઈ ગયા. હવે આપણે એને સામેવાળા કોઈના નંબર તો જોશે. હા એના બાપના એના ભાઈના છોકરીના ભાઈના. તો એ મારી પાસે છે તો હું તમને આપું એમ. લખું છું આમાં મને પછી મારે બધું એને અમારે કામ બધું પાકા પાયે કરવું પડે. કાચું કામ ન હાલે. ના ના આપણે પાકા પાયે તમે સર આપણે જાહેર જ કરવાનું છે. પછી એને દીકરા દીકરીનું ન જોયું તો ભાઈ આપણે તો ઓલું કેમ કરવું કયો હાલો. હા એમાં દાખલા હોય જાય પાવાની પૈ તમે રાખો પાવાની જેવી કઈ હું તો દાખલા હોય જ દાવામાં માનો ભૂવો છે ને સાંભળે ને બીજા એ સાંભળે છે લગભગ તમારે કરવાનો હોય. મારું દીકરું એકડે ભરાયું મને કરે કરો પણ લગભગ માં પાછા વિયાય છે. વિયાવો તો ભાઈ આપણે આમ કોઈ વાંધો નથી. મારા દીકરી દીકરો બે છે આપણે બધું આગળ. તમારું નામ બોલો. મારું નામ ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણી. હા ત્રિવેણી બેન મહેશભાઈ સાગઠિયા. મહેશભાઈ સાગઠિયા. અને રહે જાંબુડા. હા બાવાના જાંબુડા. એમાં હું 2 જાંબુડા તો નહીં ખબર પડે. બાવાના જાંબુડા લખો ને તો. બાવાના જાંબુડા. બાવાના જાંબુડા. ઓકે. હવે ત્રિવેણી બેન તમારું ઘરવાળાનું નામ શું કીધું? મહેશ. હા મહેશ. મહેશ સાગઠિયા.
ઓકે હાલો મહેશભાઈ સાગઠિયા. પછી આ જે છોકરી ઉપાડી ગઈ એનું નામ શું છે? એનું નામ કોમલ, કોમલ બસુ રાઠોડ. અરે આ તો અમાર બેન થાય રાઠોડ છે. અરે આ તો મને વધારે પેટમાં દુખ છે. કોમલબેન એલા બસુભાઈ, કોમલબેન બચુભાઈ રાઠોડ. બચુભાઈ રાઠોડ. પણ અમારે બેને ભૂલ કરી રાઠોડે. નકર કઈક માણસ પકડે કઈક સારો માણસ પકડે. આવડો ભૂવો પકડ્યો લઈને. હા 50 વર્ષમાં ભુવાના પકડ્યો છે ત્યારે. રાઠોડ હાલો. કોમલબેન ઈ કાલનું છે. હા કોમલબેન બચુભાઈ રાઠોડ ઈ ક્યાં ગામના છે મૂળ? મૂળ ઉમરારી ના છે. ભેસાળ પાસે ઉમરારી આવ્યું ન્યા ના, પણ અત્યારે હા વેરાવળ હાપર માં રહી છે. ભેસાણ ઉમરારી. હા ઉમરારી ભેસાણ ઉમરારી. પછી હાલ સાપર વેરાવળ. સાપર વેરાવળ. ઓકે. હવે કોમલબેન ઈ બ્યુટી પાર્લર નું કરે છે. હા બ્યુટી પાર્લર નું નામ શું છે ખબર છે? કૃષ્ણા હાપરમાં. ઈ હાપરમાં કઈ જગ્યાએ રહે છે? હાપર વેરાવળમાં. વેરાવળ માં જ રહી છે. કઈ ઠેકાણે ઈ નથી ખબર. બ્યુટી પાર્લર છે કૃષ્ણા બ્યુટી પાર્લર વેરાવળ માં. હા કૃષ્ણા બ્યુટી પાર્લર. ઓકે હાલો. હવે કૃષ્ણના આવડે શું કોમલ ના નંબર છે? હા કોમલ ના નંબર છે ને. એનો બંધ મોબાઈલ છે હો. હે મોબાઈલ એનોય બંધ છે. એ તો બંધ જ હોય ને ટાણા બે આમ બરાબર પાણીપુરી પીઝા ખાતા હોય એટલે. હા તો આપો એનો મોબાઈલ નંબર. ચાલુ ન હોય તો એને કોઈક પરિવારના કોક ના દો ને. એના મમ્મીના પપ્પાના ને એના છે. હે એના મમ્મી પપ્પાના ને એના નંબર મારી પાસે છે એમ કહું છું. એન પપ્પા ને એન માં વધારે હોશિયાર છે કે એન બાપો? એના પપ્પાનો એના મમ્મીનો બેનો સાથ છે. નહીં વધારે સાગલીના કોણ થાય છે? એની માં થાય છે કે એન બાપો? એના મમ્મી. એની મમ્મી. તો પછી એની મમ્મીના દો ને. એનું નામ શું છે? એનું માનું નામ? એનું નામ મધુબેન છે. મધુબેન. મધુબેન બચુભાઈ. હા મધુ બચુ રાઠોડ. ઓકે હાલો હવે થઈ ગયું. અરે બાપા હવે મને મધુબેન ના નંબર વોટ્સઅપ માં નાખી દો. તમારા ફોટા નાખો હાલો. હા હા તે વાંધો. અને આ તમારા નંબર આ કોના છે? અટણ છે ઈ? હે આ ફોન કર્યો એ નંબર કોના છે? એ મારો પોતેનો જ છે. ત્રિવેણી બેન નો નંબર. હવે તમારા ફોટા મોકલવા જોઈએ. હા તે વાંધો. 6365. ઓકે. અને આ બાળકોના ફોટા મોકલો. અને આ કોમલના ફોટા મોકલો. હા હાલો મોકલો કઈ. હા હાલો. હા મધુબેન બોલો. હા કોણ બોલો? આપણે મધુબેન બોલો તમે? હા હા હવે મધુબેન આપણે મેં થોડુંક તમને એના માટે ફોન કર્યો હતો. મેં કીધું આપણે તમારી છોકરી જે કોમલ છે ઈ ઓલા જે કાયકામાના ભુવારે વયા ગયા છે ઈ તમારે ત્યાં પાછા આવી ગયા કે હજી નથી આવ્યા? અમારે ત્યાં નથી આવ્યા. આશ્રમ નામ જોઈ લઈ ગયો છે પણ એની આણી નાખી છે પણ હાથમાં નથી આવતો. એમ નહીં પણ તમારે તમે કોણ બોલો તમે? હે તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હે મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા તો ઈ શું તમને હકામ થાય છે? બેન અમારે કોઈ હગામ ન થતા હોય. અમારી પાસે આ બાબત આવી છે ને એટલે મેં તમને ફોન કર્યો ને. એ કાયકામાનો ભૂવો હતો ને પૈસા ને બધું આવું બધું પડાવતો હતો ને છોકરીઓ હારે આવા સિનારવા કરતા હતા. અને એની ઘરવાળી જે કઈ ત્રિવેણી બેન છે ઈ મૂળ દેડીના. હા એટલે એમાં શું છે કે અમારે મેટર આવી એટલે અમે તમને ફોન કર્યો. એટલે નંબર તમને કોણે તમારા?
હા, તમારા નંબર છે ને અમે લીધા માંથી આપણે તમારા ગામવાળા ભાઈ પાસેથી. કી ભાઈ પાસ? એનું નામ જેઠાભાઈ પાસેથી. હા. હા, એટલે એને કીધું કે આ મધુબેનના નંબર છે અને આવી રીતે છે ને આ છોકરો આને કાળકામાંનો ભૂવો છે ને તમારે ઘરે એટલે મૂળા દાણા જોવડાવવા આવતા હતા પેલા કે શું કરતો હતો આ? ઈ પેલા આવતો ઈ છોકરી ઢૂંઢતી મારે સમજે. તમારી છોકરી ઢૂંઢતી હતી? હા, અમે એને કેટલા ઠેકાણે લઈ ગયા હતા ક્યાંય પેર નહોતો કર્યો. હા. પેલા અમારા ઓલા મોહનભાઈ છે ને ખંભાળિયા વાળા ઓલા સાહિત્યા જેતાળમાં ખંભાળી આવ્યું ને. હા, ઈ મોહનભાઈ કીધું હતું કે છોકરીને સારું થઈ જાય. એક માણસ લાવી કે છોકરીને સારું થઈ જાય તો કીધું આપણે પાર્કે ઘીરે વરાવી છે. કોઈ હાથ ની ચાલે. મેં કીધું આવું મેં ઢીણા કરે છે આમ કરે છે. તો આ છોકરીની ઉંમર કેવડી હતી કોમલની? કોમલની ઉંમર એની 20 વર્ષ છે. એની હગાઈ થઈ ગઈ. હગાઈ રાંધના તોડાવી એના જ કામ છે મહાણિયાના. એમને પણ આ કારકામાંનો ભૂવો હતો પણ તમારા ઘરે સોખવારું કરી નાખ્યું. હું તમારે ત્યાં દાણા હારા જોયા? દાણા જોયા કે અમારે દઈ નાખી મહાણિયાએ. તમે પાછા કરે છે ને ઓલો કરે નામ હોત દેતો હંદેના. હું કે તમારો ઓલો તમારી માથે કરે છે ને ઓલા કરે છે ને તમારા ભાઈઓ કરે છે ને અમારે તમારે મુદ્દેસર વાળા મારા ઈ મારા દેર છે ને ઈ દેર ઈ ભૂવા છે. ઈ સેવામાં પૂરા બાપાના ભૂવા. હા, નહીં તો ઈ તમે તમારા કુળદેવીએ કીધું નહીં કે આ છોકરી અટાણા ધૂણ છે ને પછી આ પ્રેમ કરશે એટલે ધૂણથી બંધ થઈ જાય. મૂળ એના પ્રેમ કર્યા પછી હવે ધૂણી બંધ થઈ ગઈ. ધૂણવાનું તો ઈ તો હકીકત જ હતું ભાઈ. એવું કાંઈ પૂમનું નહોતું પણ મહાણીએ કંઈક કર્યું છે ને. હા, એ ધૂણવાનું તો હકીકત જ હતું. લાડવો આ મહેશની ઉંમર તો 50 વર્ષ છે બેન. એની ભલે પસાની 100 વર્ષ રહી. હા, તમારી છોકરીની ઉંમર તો નાની છે ને. હા, તો એ હૃદયમાંથી એવું જ કરે છે. હા, કાંઈ વાંધો નહીં. આપણે માતાજીને માનતા હોય એટલું થોડુંક થાય પણ કાયકામાં તો સારું કરશે ભાઈ. હવે આમાં તો કેમ છે પણ મને તો આ બધા ફોન કર્યા ઓલા ભાઈ આવી રીતે છે એટલે મેં જાણ્યું ભાઈ આ ખરેખર સાચી વાત છે કેમ એમ. એટલે કી ભાઈ તમને કીધું? મને છે ને આ ભાઈ આપણે જેઠાભાઈ રહ્યા ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે છે ને એને કાંઈક છોકરી હારી આવા હડપલા કર્યા હતા મનસુખભાઈ અમારું આવું કર્યું છે. એટલે મેં કીધું કારણ અટાણા ક્યાં હાપર વેરાવળથી છોકરીને લઈને ગયા ગયા એટલે મેં કીધું તો મેં કીધું એનો નંબર દો સાચું ખોટું જેલા જાણવું પડે ને. હા, એટલે મેં કીધું હવે એને છોકરી હારી આવું કર્યું હતું પણ એને જ ત્યાં માર્યો હતો. જેઠાભાઈ છોકરી હારી? હા, એટલે એને ત્યાં દાણા જોવરાવ્યા હતા પણ ઘર બંધ કરી રૂમ બંધ કરીને દાણા જોયા હતા એટલે પછી બારે કોઈને કીધું નહીં કઈ રીતના જોયા હતી. અમને કઈ ખબર નથી જેઠાભાઈ છોકરીની. હવે ને બેન ભુવા તમારે રૂમ બંધ કરીને અંદર આગળિયારો દઈ દેવાય ને પછી દાણા જોવું ને 1-2 વાર એટલે બીજી વાર એને જો કોઈ દી જોઈએ જ નહીં. એવું કઈ ખબર જ નહોતી અમને. સમજા અમારી માથે અમે અહીંયા આવ્યા ને સાપરમાં તો અમને એટલી બીમારીઓ એટલી બીમારી પૈસા ટકા ટકતા નહીં અને છોકરી ઢૂંઢતી એટલે પછી અમારો હા ખબર મોહનભાઈ કીધું ને એ મારા હારો છે એ કે હજુ સારું થઈ જાય. આપણે તો શું આપણે સારું કરવા મટાડવા ભલે જેને તમે કીધું હોય ભાઈ જો માતાજી અટણ હળહળ કળિયુગમાં દેવ છે. તમારા ઘરે દાણા સપટી નાખી તમારું અટણ સારું થઈ ગયું ઈ જોવાય આપણે બીજું ન જોવાય. સારું થઈ જ ગયું હંધુય. હા, સમજા આ જેટલું બાકી હતું ને ઈ અધૂરું હતું ઈ પૂરું થઈ ગયું ને એટલે હવે હાવ સારું થઈ ગયું. ઈ મહાણીયાએ સારું કરી જ દીધું તું. હા, અમને સારું જ કરી દીધું તું પણ કોમલ નું કામ અધૂરું હતું ને. હે ઈ તમારા ઘરે ઓલી પીડા બધી હતી ને ઈ બધું સારું થઈ ગયું પણ આ કોમલ ને ઉપાડવાની બાકી હતી એટલે ઈ કામ અધૂરું હતું. પછી કાર્યક્રમ સપટી નાખી છેલ્લી સપટી પછી 3 તારીખે નાખી. 3 તારીખે ઉપાડી ગયો ને.
ઈ કાંઈ ખબર નથી કેટલી તારીખ છે, મને જ કાંઈ દય જ નથી. અને ઈ કે ઓલું છે આશ્રમ છે, આશ્રમમાં 21 જણાના નામ છે. હા એક બે રાજકોટની છોકરીઓ હતી. હું તો કહું છું જો અમને ભોળવા છે ને ના મારી જો તમે તમારા ઘરે સાંભળો, જો આ ભૂવો હજી હું તો કહું છું બીજી છોકરી ઉપાડી જાય ને તો આ કાર્યક્રમનો ભૂવો છે, ના પડાય નહીં. તમારા ઘરે સારું તો થયું જ તું, પણ આવી ભાઈ નથી ખબર. તમારા ઘરે તમે આગી વાત સમજતા નથી. ઈ તમારા ઘરે એને સપટી નાખી પછી તમારા ઘરે ફેર મીડ્યો પડવા. તમે આખી વાત સમજ્યા? આપણે શોખ થતો હોય કે આ દીકરીમાં કામ કરશે. બાપા અટાણે જેટલા ફુવારિયાની સિનારવા છે, અમે તો રોજ કહીએ છીએ ભૂવો સિનારવો હોય તમારા ઘરે રૂડી રૂપારી છોકરી બાય ભારી ગયો એટલે તમારા ઘરે સપટી મૂકે નહીં. પછી જીવડા પડશે એને હું તો જીવડા નો પડે. હા જીવડા પડી જાય અટાણે જીવડા તમે પડ્યા કોમલ બજારી. મેં ફોટો જોયો અટાણે મોબાઈલમાં છોકરીનો કોમલ નો, પણ રૂડી આમ કલૈયા કુંવર જેવી છોકરી છે અને આ 50 વર્ષનો ઉપાડી ગયો. આપણે જાતની હદુય થઈ જા ઈ તો શાંતિ રાખો એટલે ઈની તો હા સાચી વાત છે. એને હાથમાં આવ્યો કે દીકરો એટલે એની માં નો પછી મારી માં કોક મને વાડા પસવાડ લીધેલી છે. ગાયરું બોલો મારી તમે ગાયરું બોલો. મને કેટલું દુઃખ થાય. એક તો મારું અહીંયા નબળું છે, તમે ગાયરું બોલો ને તો મને સીધો જ હાટકો આવે. ગાયરું બોલો હજી આ કદી હું નથી બોલી. હા પણ એટલે બોલ ગાયરું ન બોલતા. મારા જમણા પડકામાં લીવર આવે ને મારું છે ને મારી લીવર બહુ નબળું છે. મને તમે જરી ગાયરું બોલો ને તો મને એમ હુમલો આવી જાય. મારે નળિયું બ્લોક થઈ ગયેલી છે. કાંઈ વાંધો નહીં. હવે મારી હું શું કહું છું, હવે બીજો ભૂવો એકાદો ગોતો. હવે હું કઈ ભૂવાનો અમારા ખરાબ બોલો એ મારી માં ખરાબ બોલો માં હારા મોત કર્યું. મારે શું કરું તમારે કઈ બીજા ને તોય ના પડું તોય ખરાબ બોલો છો. આવા છેલ્લા છે દુનિયામાં કિનારીના. આપણે તો આપણે વિશ્વાય રે કે ભલે તમે માતાજીનો ભૂવો છે ને ગાયર નો દેવાય, પાપ લાગે. માતાજી ભૂવો માતાજી નથી દેતા ગાયરી, ઈ વંઠેલના ને દે છે. હા પણ એના પૈણમાં કારિકામાં આવતા હતા, તમારા પૈણમાં તો ન આવે. કારિકામાં આવતા એનું ખોરિયું ચોખ્ખું હતું. જેનું ખોરિયું જેનું દિલ ચોખ્ખું હોય ને એના પૈણમાં દેવા, તો તમારા પૈણમાં ન આવે. કારિકામાં છે ને કારિકામાં આ જે દેવી હોય ને જેનું ખોરિયું ચોખ્ખું હોય એના પૈણમાં આવે. એટલે ક્યાંથી તમે બોલો ક્યાંની મને હરતી હરતી ચોખ્ખી વાત કરો. મારી હું બોલું છું રામોદથી મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ કોણ? હું તમારો રાઠોડ જ જાઉં. તમે રાઠોડ નથી? હાલો ઉભા રહ્યો. હા અમે રાવડી રાઠોડ છે. મળી મનસુખભાઈ રાઠોડ બોલે છે. ક્યાં કામનો છો? હા એ ભાઈ મને એમ તમે હુકારા તુકારા કરો માં ગાયરું દિયો વાંધો નહીં. તમે કોણ છો ઈ કયો નહીં મને પેલા. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું. રામોદ થી? અમારે કઈ હગા રામોદ છે નહીં. મારે હગા નથી ક્યાંય. તો તમે શું કામ ફોન કર્યો? ઈ તો આ કાર્યક્રમમાંનો જોવો તમારા ઘરે જોયો તો ને એટલે મેં પૂછ્યું કે આ ભૂવો તમારા ઘરે આવતો તો અમે કીધું કોમલ નંબર જ કેમ કાઢ્યા પેલા ઈ કયો નહીં. ઈ તો કાર્યક્રમ દીધા હતા માતાજીનો જોવો જોતા હતા ને અટાણે એટલે માતાજીનું વચન લીધું. મારી ક્યાંય નો દે ભાઈ, કોઈ માણસ દે ને તો જ હોય. કાર્યક્રમમાં દે તો મારે જોતા જ લ્યો. મારે 50 લાખ કાર્યક્રમમાં અટાણે જોતા જ લ્યો. તમારા ઘરે તો તમારા ઘરે સાક્ષાત માતાજી દર્શન દીધા આપડા મહેશ કોમલ ના લઈ લીધો. હવે તમારે કેટલાક દર્શન કરવા? હા કાર્યક્રમમાં મારે 50 લાખ જોતા દે લ્યો. 50 લાખ નહીં, આ તમારી છોકરી વહી ગઈ જીને પાછી લેવો ને તોય ઘણું થઈ ગયું એમાં કાર્યક્રમમાં રૂપિયા. નિષ્ઠા પેટમાં ગઈ ગઈ ખાઈ ખોઈ તો શું કરી લ્યો તમે? તો આખી વાત અમે તો તમારા ઘરે તો કાર્યક્રમમાં હડાહડ આવીને ઉભા રહ્યા, સાક્ષાત દર્શન દીધા. અમે તો ગોતી કે આપણે તળિયા સુધી ઠેઠ સુધી ગામડે બધે કાંઈ વાત હજી દાણા જોર આવો ને માતાજીમાં ધૂણો ને કમતારા કરો. જવાનું બંધ કરી દીધું. તાંત્રિક વાળો મને ઘીરે જ નહીં. ના ના એ ઈ ખોટું છે. જો ભાઈ દેવની દયા હોય તો સારું થાય.
જો આ તમારા ઘરે માતાજીને પરસો દીધો તો તમે અટાણે વિચાર કરો, 50 વર્ષનો છોકરો ને 20 વર્ષની છોકરી કોઈ દી નો થાય, પણ કાયકામાની દયા કહેવાય કે ભૂવો અટાણ લઈને ગયો ગયો ને તમારી છોકરી આ બ્યુટી પાર્લર નું બધું મૂકીને ભાઈ તમારા ઘરે કાયકામાં સાક્ષાત પથાર્યા કહેવાય. તમને કોણ કેમ ખબર બ્યુટી પાર્લર નું કરે છે ને આ કરે છે ને તે કરે છે? એટલે આપણે બધા ઓળખીએ છીએ ભાઈ, તમે મને ઓળખતા નથી. હું મનસુખભાઈ ઓળખતો નથી ભાઈ, હું તમને ઓળખતો નથી. લ્યો ચોખ્ખી વાત. તમે કોકની આજુબાજુ પૂછજો કે મનસુખભાઈ ફોન હતો, મને બધા ઓળખે. કયો શંભુબેન? આ તમારા આજુબાજુ પાડોમાં કોઈ રહેતા હોય તમે પૂછજો કે મનસુખભાઈ ફોન આવ્યો, તરત તમે કહી દો ઓ આ તો રાવડી રાઠોડ. આજુબાજુ તો અહીં સાપર વેરાવળમાં કોઈ રહે નહીં. હા હું હમણાં હાપર વેરાવળમાં મારો પ્રોગ્રામ હતો હજી હમણાં જ. હજી અમને ખબર નથી. તો એ તો વાત છે, એટલે તમને ક્યાંય ખબર નથી, પણ તમે માતાજીના ભુવેમાંથી બહાર નીકળો તમને કોકની ખબર પડે ને એમાંથી બહાર. અમારે ગીરે જ નહીં હવે આ આપણે ખાઈએ હવે તો ઓલી કોમલ ને ઉપાડી ગયો, હવે બરકો બીજી ઉપાડી જાય, એટલે હવે તમે છે ને બરકો તમને નહીં ખબર પડી ગઈ કૂતરી આવે તમારું છોકરી કરી ગઈ એટલે દુનિયામાં હોય જ ને બીજી ઉપાડી લેતો એ પછી દુનિયામાં ન હોય. અમે ભાઈ જો ભાઈ અટાણ તમારે ઘરે કાયકામાનો ભૂવો તમારી કોમલ ને લઈ ગયો એ વાત ફાઇનલ કરી. એ કાયકામાનો ભૂવો છે દેખાતો નથી, બાકી દુનિયામાંથી કાઢી નાખો ભલે મારે 20 વર્ષ જેલ પડે. બરોબર જેલ તો હું પણ એમ નહીં તમે મારી વાત તમે માતાજીનો આરાધ કરો ને, તમે કુળદેવીને તમે સમજતા નથી. કુળદેવીને નિવેદ કરો, ખીમડિયા દાદાને લાડવા ચડાવો, 5 નિવેદ કરો, છોકરી આવી જા. બરોબર એમ નહીં તમે દાદાને નિવેદ કરો, કાંઈક દેવની ભૂલ થઈ હોય, બાકી કાંઈક હોય કાંઈ આપણે ઘરે અમારી બધી ભૂલ જ છે એટલે અમારા તળિયા સુધી ખાય એનું 8 વર્ષ ખાધું એનું ખોઈતું માણી. તમે આખી વાત સમજતા એ કોઈ દેવની ભૂલ થઈ ગઈ, બાકી કોઈ દી ભૂવો એવું કરે નહીં. આ તો માને ચોખ્ખી વાત અમે ભારી એટલે એને મર્ડર કરવું છે અને મારે 20 વર્ષની જેલ ભોગવવી છે. બરોબર લ્યો ચોખ્ખી વાત. મર્ડર નો કરાય, માતાજી નામ એવું ખરાબ ન કરાય. એ સુત્તમારીનો દેખાણો છે ત્યાં નહીં હોય. લ્યો આખી વાત જ સમજતા નથી. મારી વાત છે ભાઈ, મારી વાત 500 ભાગડી છે, આપણે ગુજરાત દરબારો છે બધાય છે. બરોબર મારે તો ગમે એ થાય પણ એને ઠોકી નાખવો છે એ પાકી વાત. મતલબ તમારી ટેવ જ નથી આ દરબારું નિજામ જોર કરો છો? દરબારું નહીં, મારા જોરથી હું જોર કરું છું. કોઈ દરબારું તમે આ કીધું કઈ ઉજરિયા દરબારું મારી વાત છે એટલે આ મને સાપર માર નાખે કોઈ તો દરબારું અહીં ન આવે. ના આ તો તમે કીધું કે ઉજરિયા દરબાર મારી વાત છે એટલે મારા મામા જ થાય છે. બરોબર મારે એને ભારી નાખવો એટલે એને ટૂંકો કરી નાખવો 100 વાતની એક વાત. એમને આ ઘરે બરકો તો માતાજી નામથી બરકો નટન તમારે બીજે નામથી માતાજી આ દુનિયામાં છે જ નહીં ભાઈ. નથી માતાજી હોય તો આમ ન થાય. લા એ તો તમારા કોમલ ગઈ એટલે હવે તમે હૈર હુદી આ કરાય નહીં. જો તમારા ઘરે દાણા જોતા તેદી અમે જો કદાચ કીધું હોત પેલા રવા દ્યો આ સિનારમાં ભેગા ન કરાય તો તમે અમે ગાડી દે. તમે સમજી લ્યો, તમે સમજી લ્યો, તમે જેને ઘરે મીઠું ખાધું હોય 2 માસ એનું હરામ થવાય. એટલે એમાં ખાધું હોય પણ આમાં દીકરીને પ્રેમ તો કોઈ પણ ન થાય, પણ આ ભૂવા પ્રેમ કરવા આટલું તો તમારે ઘરે દાણા જોતા હતા. તમારે ઘરે હું ખાવા આવ્યો હોય તો મારે પ્રેમ થાય. આખી વાત અમારા ઘરે કોઈ દી ભૂવો આવે જ નહીં ને અમારા ઘરે ભૂવો આવે નહીં માર કઈ નથી જાય. હા તો પછી તો તમે તો હરેડા કર્યા, તમે તો ઘરે હરેડા કર્યા ને સપટિયું નાખ્યું રાય દાગી દાણા જોયા. એ વાત સાચી, એ બરોબર બરોબર. તમે હરેડા કર્યા તમારી તો તમારું ઊંધું વર્યું. આ તમારા ઘરે માતાજીના વાસા કર્યા, તમારા ઘરે આવડે આવ્યા તો ગાઈડ નો ભૂંટિયો વર્યો. ધીરી તો રે. હા બરોબર. ભારી એટલે હા કાઢ નાખો. હું તમારા રાઠોડ જ છો એલા. એટલે ભાઈ ભલે ને તમે અમે રાઠોડી, અમે ક્યાં તમને ના પાડી તમે રાઠોડ નથી એમ. તમે ક્યાં રાઠોડ છો? અમે સુસર રાઠોડ મોટા મુજ્જસર. તો તમે અમારી કરતા નિશા. અમે તો બધે નિશા જ છીએ ભાઈ. અમારે તો આમાં અમારે છે ને એ આવે ને એને 25 તારીખે કેસમાં આવવાનો છે અને હું ભાગી ગયો એટલે એને ફાઇનલ કરી નાખું સાવ. ઠીક હાલો જય કાર્યક્રમમાં. ભાઈ પડે નો તો એકમાં હવે ગઈ હું થઈ ગયો 20 વર્ષ પડે તો એમાં હું ફેર પડવાનો. હવે તમારી ઉંમર કેટલી છે? એને છે ને એના દુનિયામાં નથી રાખવો. લ્યો ઈ પણ હવે તમારી છોકરી તમે પાડી ગઈ કોમલ જ. કેમ કે કોમલ ને હા તમે વિચાર કરો 50 વર્ષના આરે એને ધૂણી આવતી હતી, એને કઈક થઈ ગયું હતું અને દેવ આવા ધૂણતા બે પ્રેમ કર્યો. આ મારા આ દુનિયામાં આ મારા દેવનું મારે શું કરવું? મને તો દુઃખનો પાર નથી. દેવ તો માઈ ગયેલા ભાઈ ઠીક છે બધું, પણ આપણે જેને ખાય જેને ઘીરે 5 વર્ષ ખાવાનો વાંધો નતો. તમારે અમારે જો કોમલ નો અવતાર આવતો હતો અને આવડો અવતાર બંધ કરવા ગયો તો અવતાર બંધ કરવા પછી તમારા ઘરે મેળા નહોતું આવ્યું. આને એકાંતમાં લઈ જઈને વિધિ કરવી પડે એમાંથી એટલે લઈ ગયો. કોઈ ભગાડી બગાડી નથી ગયો. એ
અવતાર બંધ કરવા લઈ ગયો. મારી એને મોહની પેટમાં ગાળ દીધી છે મારા બાપ બધી મને ખબર હોય અને ઈ એને જ ભારે છે અને આ ઓલો એને ભારે છે. હા બસ મોહિની મૂકી દીધી તમે સમજ્યા કે વાત? અને એની ઘરવાળીમાં તો મોહિની નથી હાલતી, તમારી છોકરીમાં તો મોહિની હાલી. ઓલી ત્રવેણી રહી ને ત્રવેણી દેરડી વાળી એની માં તો એની મોહિની હાલતી નથી, તમારા ઘરે મોહિની હાલી. અમારી ઘરે 8 વર્ષે ખાધું એટલે પછી મોહની આકી અને હા પણ એની ઘરવાળી રહી ને રિયા હમણાં છે અહીંયા દેરડી, એની પાસે મોહિની કામ નથી કરતી કેમ કે ઓલી નજરે ભારી ગઈ એટલે એને મોહિની મટી ગઈ. હા અને અહીંયા મોહાની જાગી એટલે આમાં આવું થયું ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે એ મોહિની ક્યાંય મળતી હોય તો કીધો ભાઈ જોઈશ ભાઈ. બાકી વાત ખોટી બીજી. એ મારી વાત સાંભળો, એ મોહિની ક્યાંય મળતી હોય ને તો કહીજો મારે જોઈશ થોડીક. અહીંયા જવું હોય રાજકોટ મળે છે, આવતા રહ્યો ભાઈ. ક્યાં કણે? ભાઈ રાજકોટ મળે છે. ભાઈ અક્ષર કાપીને ફોન અને તમે છે ને અમારે પોર્ટ આગળ કેસ જ કરવાનો, સમજી ગયા? કાંઈ વાંધો હવે કેસ બેસ કરી અને આપણે દાણા જોરો વરે ને હવે ઘરે બરકતા નહીં હો. જાણો નહીં મારો પગત નથી ને એને હાવ કાઢી નાખો દુનિયામાંથી. મારે ભલે 25 વર્ષ પડે તો મને વાંધો નથી. જેટલા દાણા જોરો ની છોકરીઓ વી ગયું, જેટલા માતાજીઓ માને એને ઘરે દાવા ફવાડા થયા, અમે માનતા નથી તોય અમારે ઘરે કાંઈ વાંધો નથી. એટલે આ વાત પેટના એ કાંઈ વાંધો નહીં માતાજી ભાઈ તમે સદબુદ્ધિ દે, તમે કાંઈ ટેન્શન લ્યો માં. ભાઈ દુનિયામાં તો આ ઘીરે થાય જ નહીં. એ કુળદેવી માથે ભરોસો રાખો, એ તો વિઘન આવે જીના ઘરે ટેવ હોય ને. મારે હું મેલડીને માનું છું, મારે મેલડી હેઠળ છે ને હાજર જ છે તેવી, પણ એ છે જ નહીં. એ ઘેરે જો હોય મેલડી તો આ થાય નહીં. તમે માતાજી માથે ભરોસો રાખો, આ તમારા ઘરે જે થયું ને એ દેવના હિસાબે થયું છે, એટલે તમે દેવનો વિશ્વાસ મૂકતા નહીં, બધું હારાવાના થઈ જાય. ઈ તો થઈ જ જવાનું છે પણ એને કાઢ નાખો. ના મરાય નહીં, ઈ તો દેવ. તમે આખી વાત સમજી લ્યો, અમારે કદાચ થઈ જાય નો તો એને કાઢ નાખો. ઈ મેં પાકો એવું ન કરાય, એવું ન કરાય. આપણા ઘરે મેલડીમાં નો વાતો હોય, આપણા ઘરે તમે હવે સાક્ષાત મેલડીમાં બિરાજતા હોય ને આપણે કાંઈ કરવું પડે, એ તો માતાજી મારજી ને. એ અમે નથી ના પાડતા બરોબર, પણ મેં એને પાડ્યો એક માથે એને માર નાખો. લ્યો ના એવું ન કરાય, તો દેવની યાર દગો ન કરાય. પડે નો તો મારી વાત ગુજરાત દરબાર બધા બેઠા જ છે. મેલડીમાં સાક્ષાત છે, ક્યાં વી ગયા છે ખબર નથી, માતાજી નથી કહેતા ક્યાં ગામથી. મેલડીમાં મારા બાપ હોય નો તો એની ગીરા થાય જ નહીં. ઠીક તો નથી ઈ સાબિત થઈ ગયું. નથી સબૂત થઈ ગયું. મેલડી હોય તો થોડા થાય છે. હવે ભૂરિયો વળી ગયો તો તમે મહિને તળિયા સુધીનો ઠેઠ સુધીનો. ભાઈ શું છે તમારે? બસ કાંઈ નહીં મારી તમે બેકારો કરો, મારું હૃદય નબળું થાય છે એવું બોલો. નબળું થયું અચ્છા ગાયરું બોલો. હાલો જય માં મેલડી. મારતા તો સોયટા જોઈએ આ બી ઓલી ફોન કરાવ્યો છે. આ નંબર જી એને કામ